નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। આઈસીડીએસના પૌષ્ટિક આહાર પર મોટો સવાલ, સત્ય કોણ છુપાવી રહ્યું છે? અધિકારી કે વિતરણ એજન્સી? અરવલ્લીના મોડાસા ખાતે ઝડપાયેલ આઈસીડીએસ વિભાગના પૌષ્ટિક આહારના જથ્થા મામલે હવે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। સમગ્ર પ્રકરણમાં ઇન્ચાર્જ આઈસીડીએસ અધિકારી અને વિતરણ કરતા એજન્સીના નિવેદનો એકબીજાથી સંપૂર્ણ વિરોધાભાસી હોવાનું સામે આવ્યું છે। જાગૃત નાગરિક દ્વારા મોડાસા ખાતે શંકાસ્પદ હાલતમાં પકડાયેલ જથ્થાને લઈને પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે। ડ્રાઈવરે પોલીસ સમક્ષ જણાવ્યું કે તે જથ્થો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા ગોડાઉનમાંથી લાવ્યો હતો। ત્યારબાદ ખાનપુર ગોડાઉન પર તપાસ કરતા ત્યાં એક પ્રકારનો પૌષ્ટિક આહાર વિતરણ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું। વિતરણ એજન્સીના કર્મચારીએ સ્પષ્ટ સ્વીકાર્યું કે પકડાયેલો જથ્થો ખાનપુર વિસ્તારનો હતો અને વિતરણ માટે મોકલવામાં આવ્યો હતો। જો કે ડ્રાઈવરની દીકરી અચાનક બીમાર થઈ હોસ્પિટલમાં દાખલ થતા તે જથ્થો વિતરણના સ્થળે લઈ જવાના બદલે મોડાસા તરફ નીકળી ગયો હોવાનું કારણ આપવામાં આવ્યું। વિતરણ એજન્સીએ વધુમાં જણાવ્યું કે પૌષ્ટિક આહાર મળ્યાના 7 દિવસમાં વિતરણ પૂર્ણ કરવાનું હોય છે। મહીસાગર જિલ્લામાં અગાઉથી આશરે 15 દિવસનું વિલંબ ચાલતું હોવાથી માલ મળતાની સાથે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। પરંતુ બીજી તરફ આઈસીડીએસના ઇન્ચાર્જ અધિકારીએ દાવો કર્યો કે પકડાયેલો જથ્થો અમારા જિલ્લાનો જ નથી। હવે સવાલ એ છે કે જો જથ્થો મહીસાગર જિલ્લાનો ન હતો તો વિતરણ એજન્સી તેને ખાનપુરનો જથ્થો હોવાનું કેમ કહી રહી છે? અને જો જથ્થો ખરેખર ખાનપુરનો હતો તો અધિકારી તેનાથી અજાણ કેમ? વિરોધાભાસી નિવેદનો સમગ્ર મામલાને વધુ શંકાસ્પદ બનાવી રહ્યા છે। પોષણક્ષમ આહારનો આ જથ્થો ખરેખર કયા જિલ્લાનો હતો તેની હેરાફેર પાછળ કોઈ ગેરરીતિ તો નથી ને? આ તમામ સવાલોનો જવાબ હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે। હાલ સમગ્ર મામલે મોડાસા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને હવે સૌની નજર તપાસના અંતિમ તારણ પર છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। मैं डीएम साहब जोड़े बात करी, एडिशनल कलेक्टर एसडीएम डीएम एना से कोण बाकी रहे जरा गल्लो अच्छी बात पूछ लो। हाँ ऑथोराइज तो बनવું પડશે ને, ફરિયાદી તો કોકના તો બનવું પડશે। પૂછો કે ના મારું છે પછી એ જે પેલા સીપડા મુના જે 900 રૂપિયા પડ્યા ઉપાડી લીધા, 300 માં કટકી કરી, 600 ખાધા, આજ ચાલી રહ્યું પછી બોલો। હવે ભાઈને મેં 3 દિવસ માટે ત્યાંથી ફોન કર્યો હતો અમારા પેટા કોન્ટ્રાક્ટરને કે ભાઈ 3 દિવસ માટે બીજી ગાડી મોકલો, આપણી ગાડી બગડેલી છે। તો એ ભાઈને બોલાયો। હવે ભાઈએ ગાડી ભરી લીધી, એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો, પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો। અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો। તમે શું જવાબ? મેં કીધું જાકીરભાઈ મહેમાન મોડાસા રહે છે, એમના ત્યાં ગાડી મેળ દેજે, હું સવારે મોડાસાથી લઈને નીકળીને હું વિતરણમાં જતો રહીશ। ખરેખર ક્યારે વિતરણ કરવાનું હોય છે અને વિતરણ કરવામાં કેમ લે? જૂન મહિનો તો પૂરો થવાય, ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે, પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે। તો તમે ત્યાં બોલાવ્યો તો અથવા તો તમે એટલે ભાઈની છોકરીની તબિયત બગડી ને એટલે નીકળી ગયો મને પૂછ્યા વગર। હવે અડધે આવ્યો એટલે ગાડી પણ ત્યાં સૂની ભરેલી મેલાય નહીં। આદિવાસી વિસ્તાર છે, હાઈવે ટચ ગોડાઉન છે, ત્યાં ગાડી મેલું તો ચોરી જવા માલ ભય રહે, એટલા માટે મેં એને કીધું મોડાસા મેલ દે, હું સવારે વહેલા આવી વિતરણમાં જતો રહીશ ને હું જાતે જ વિતરણ કરું। અહીં પેટા કોન્ટ્રાક્ટરના હાથ નીચે હું વિતરણ કરું છું। શું નામ તમારું? એજાજ યુનુસભાઈ મહેમાન। સર 2 દિવસ અગાઉ અરવલ્લી ખાતેથી એક આંગણવાડીના જે મિલ્ટ આવે છે બાલ શક્તિ બાલભોગ, તે કેટલાક લોકોએ પકડ્યો હતો અને પોલીસે તે મુજબની ફરિયાદ પણ લીધી હતી। અને કહેવા મુજબ જે ડ્રાઈવર હતો તેણે એવું જણાવ્યું હતું કે આ સમગ્ર જથ્થો ખાનપુરથી લાવ્યો હતો। શું છે સમગ્ર વિગત? એકચ્યુઅલી એ બાબતમાં અમે આજે ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું, તેમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી। સર ખાસ કરીને આ એજન્સીને આપવામાં આવતો હોય છે, કઈ એજન્સીને આ જે જથ્થો આપવામાં આવ્યો હતો અને કઈ એજન્સી આમાં ડિસ્પોઝ કરવામાં આવે છે? વિતરણ કોણ કરે છે? વિતરણ એજન્સી એ જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએથી એ બધું થતું હોય છે। સર એનું ગોડાઉન ક્યાં જગ્યાએ આવેલું છે ખાનપુર ખાતે? એનું ગોડાઉન ખાનપુરમાં બાકોર અને પાંડરવાડા ખાતે આવેલ છે।
ખાસ કરીને બીજી વાત છે કે સર આ જે જથ્થો હતો હમ જથ્થો તો ઝડપાયો જ છે અને પોલીસે જથ્થો પણ મેળવ્યો છે. હમ. ખરેખર એ જથ્થો મહીસાગર જિલ્લાનો હતો કે અન્ય જિલ્લાનો હતો તે તપાસની અંદર ખ્યાલ આવી કે કેમ? એ બાબતે અહીંયાથી આ જિલ્લાના તો આ જિલ્લામાંથી તો એ જથ્થો આપેલો જ નથી, એટલે એ અન્ય કોઈ જિલ્લાનો હોઈ શકે. સર કેવી રીતે ગણતરી કરવામાં આવતી હોય છે? આ જે મિલ્ટ આવતું હોય છે કેવી રીતે સરકાર અહીં સુધી પહોંચાડતું હોય છે અને આપના કક્ષાએથી કેવી રીતે પહોંચાડવાનું હોય છે? જે આમાં એજન્સી નક્કી કરેલી હોય છે, એના જે કોન્ટ્રાક્ટર હોય છે એ ઓટીપીના માધ્યમથી જે તે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી અને ઓટીપી આપ્યા પછી એ જે તે બેગ ત્યાં ડિલિવર થતી હોય છે. સર આપના ધ્યાને છે અગાઉ પણ એક પ્રાંતિજ ખાતેથી જથ્થો ઝડપાયો હતો, એ પણ મહીસાગર જિલ્લાનો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે ફરી એક વખત આ જથ્થો ઝડપાયો છે. આપનું કહેવું છે કે આપણા જિલ્લાનો નથી, તો શું હોઈ શકે આમાં? પ્રાંતિજ હું તો છેલ્લા ચાર જ મહિનાથી ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે ફરજ બજાવું છું, એટલે એ વિશે મને એટલી બધી માહિતી નથી. શું નામ? કાર્તિક વી ખાંટ.